હાટીના તાલુકામાં પણ વરસાદે તરખાટ મચાવ્યો। માળિયાહાટીના તાલુકાના અકાળા, કાલીબડા, દુધાળા અને ધરમપુર ગામમાં ગાજવીજ સાથે મેઘો તૂટી પડ્યો। ભારે વરસાદથી તલ, અડદ, મગ, કેરી સહિતના પાકને નુકસાની છે। માળિયા, માંગરોળ, કેશોદમાં પણ ભારે વરસાદે કહેર મચાવ્યો। ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદથી કેરી સહિતના પાકોને નુકસાનની સંભાવના છે। ગીર સોમનાથના તાલાલા પંથકમાં પણ વરસાદે ગાભા કાઢ્યા। તાલાલામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા બધું જ પાણી થઈ ગયું। વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા, ઉના અને ગીરગઢડામાં વરસાદ પડ્યો। ગીરગઢડાના વડિયાવાડા, ખાપટ સહિતના ગામોમાં અડધાથી 1 ઇંચ વરસાદ પડ્યો। પોરબંદર જિલ્લામાં પણ વરસાદી અસર જોવા મળી। પોરબંદર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો। માધવપુર તથા બરડા પંથકના ગામોમાં વરસાદ પડ્યો। વરસાદને લઈ બાજરી તથા મગના વાવેતરને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી। બુધવારે પણ અમરેલી જિલ્લામાં વરસાદે બોલાવી બગડાટી। બુધવારે પણ અમરેલી પંથકમાં વરસાદે માજા મૂકી હતી। સાવરકુંડલામાં મોડી રાતથી જ મેઘાનું મંડાણ થયું હતું। સવાર પડતા તો વરસાદની તીવ્રતા વધતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ભર ઉનાળે સાવરકુંડલા શહેરના રોડ પર નદીઓ વહી હતી તો તાલુકાના ગાધકડા ગામે ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ। સાવરકુંડલાના સિમરણ ગામે પણ અનરાધાર વરસાદ ખાબક્યો। વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું। સાવરકુંડલા પંથકમાં ભારે પવન સાથે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ। આંધી, વંટોળ, તોફાન અને ધોધમાર વરસાદના દ્રશ્યો ધારીના છે। ધારી, ખીચા, નવાગામ, આંબરડી, છતડિયા સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો। ધોધમાર વરસાદ પડતા દોડધામ મચી ગઈ હતી।